હેમંતભાઈ. હેલો. હેલો. હા. હેમંતભાઈ રાઠોડ વાત કરો છો? ના ના, જેનીશ. એમના દીકરા છો? કોણ છે? હા હા, એના છોકરો. હા જયભીમ, હું જીતિયા નિલેશ બોલું છું વડોદરાથી. હા બોલો ને સાહેબ. હા, તમારો એક કેસ આવ્યો તો તમને કંઈક મારવામાં આવ્યો તો શું હતું? મારે ખાલી થોડું જાણવું છે. હું સોશિયલ ઇન્ફ્લુઅન્સર છું અને આપણે અનુસૂચિત જાતિમાંથી બોલું છું. હા ઓકે સાહેબ. હા, એમાં એવું થયું હતું કે જે મારો ભાઈ છે મોટો, શું નામ છે તમારા ભાઈનું? રક્ષકભાઈ. રક્ષક. હા તો તે ભાઈ છે તે છોકરી લઈને ભાગી ગયેલો હતો બરોબર છે. સાંજે 5-1 ગાળામાં. હા, કેટલા તો સમય પહેલા? એ સાંજે 5, અચ્છા 5:30, 6 વાગ્યા સુધીમાં, એટલા વાગ્યા સુધીમાં છોકરી લઈને ભાગી ગયેલો હતો એમ. બરોબર છે. કેટલી ઉંમર છે એમની એની અંદાજે? અંદાજે અંદાજે 26 હશે, 26. હા 26 એટલે મેચ્યોર છે, એટલે વાત પતી ગઈ. હા. પછી દીકરીની ઉંમર અંદાજે? અંદાજે હશે એને બી 22-23 તો હશે જ, એને બી અચ્છા, આસપાસ. 22-23. હા, એટલે બંને મેચ્યોર છે કાયદાકીય રીતે. હા હા હા. બરોબર છે. હમ. અને શું પછી બનાવ બન્યો? એમાં એવું થયું કે એના ઘરના આવ્યા, એના છોકરીના ઘરના બધા, એના મમ્મી પપ્પા કે એના જે સગાવાલા હતા તે હા ગામમાં, હા હા એ લોકો આવ્યા ને પરપૂછ કઈ નહીં કરીને આવીને અમને ઘરમાંથી આવીને મારવા લાગ્યા અને મારતા લઈ ગયા અમારા ગામમાં. હા. એ લોકોનું કોળીવાર છે ને, ત્યાં ગાડી લઈ ગયા ને ત્યાં લઈ ગઈને અમને ત્રણે બાંધી દીધા, મારી મમ્મીને, મારા બેનને ને મને. અચ્છા, એવું કર્યું? હા, એ લોકો એવું કર્યું, બાંધ્યા ને પછી મારવા લાગ્યા. ત્યાં બી માર્યા ને મને માથામાં 2 લાકડાના ફટકા મારેલા હતા. મમ્મી ને, બેન ને તમને? હા, અને મને માથામાં 2 ફટકા મારેલા હતા માથામાં. અચ્છા. તો તેના માટે અમે ગયેલા હતા સરદારમાં, હા બારડોલી. હા. દવા બવા કરાવીને મળે કે 5 વાગે અમે આવેલા હતા અહીંથી દવા બરોબર લઈને. બરોબર છે. દાખલ કરેલા હતા તે મને. કેટલા દિવસ હોસ્પિટલમાં રહ્યા? એ મળે કે એટલે 2જી તારીખે થયેલું ને અમે 3જી તારીખે સવારે મળે કે નહીં આવેલા એમ. બરાબર. એક દિવસ 24 કલાક રેખું રાખ્યા? હા, એટલે 1 દિવસ માટે રહેલા હતા. હવે FIR થઈ ગઈ છે, પણ આરોપીઓની ધરપકડ કરી છે કે ખાલી બાકી છે કઈ? ના, કરીને સાહેબ. કેટલા જણાની ધરપકડ થઈ ગઈ છે? 13 જણા. 13 ની થઈ ગઈ છે? હા, થઈ ગઈ. સારું, ચલો, બરોબર છે. બહુ આભાર, તમે FIR કરી દીધી છે. ખાલી એટલું ધ્યાન રાખજો. એટ્રોસિટીની FIR એ લોકો એ કરેલી છે, ગુનો દાખલ કરેલો છે એ લોકોનો. હા, ખાલી એટલું ધ્યાન રાખજો, સમાધાન ના કરતા, નહીતર શું થશે ના ખબર છે સાહેબ, કે આ મારા સમાધાન નહીં, જસ્ટ મારે એટલા માટે કહેવાનું, કાલ સવારે કેવું છે, ભાઈ બાપા કરીને પોતાની સજા પડે, કાયદાના ડરના આધારે જો સમાધાન તમે કરી લીધું, કાલ સવારે તમારું લઈને તમને ક્યાંક ગળે દબાઈ દીધું, પતાવી દીધા, તેના માટે જવાબદાર કોણ? એ લોકો પોતાની સોસાયટીમાં રહેવા માટે ઘર નથી આપતા, અને આજે તમારો ભાઈ છે કે ભાઈ કોઈ દીકરી લઈને વી ગયો, એ તો મેચ્યોર છે, અને કાયદાની દ્રષ્ટિએ એમાં ખોટું શું છે? આપણા અનુસૂચિત જાતિની દીકરીઓ પણ આજે છે. કયો ધર્મ એવો છે કે એની અંદર નથી? બરોબર, કોઈ વાંધો નહીં. શું ભાઈ, શું નોકરી ધંધો કરતો હતો કે ભણેલો છે? કેટલું છે કઈ? એ ગેરેજમાં નોકરી કરતો હતો, 4 વ્હીલનો કારીગર છે. હા હા, કશો વાંધો નહીં. ઓકે. મારું નામ જીતિયા નિલેશ છે, હું વડોદરાથી છું. ઠીક છે. આ તો અમારી પાસે આવ્યો એટલે મેં કીધું, શું છે, સોશિયલ ઇન્ફ્લુઅન્સર હોય ને તો લોકોને થોડાક જાગૃત કરીએ. જીતિયા નિલેશ. ઓકે ઓકે સાહેબ. એ સારું, ચલો, ધન્યવાદ. હા ભાઈ, શું નામ તમારું કીધું તું? હું નંબર ખાલી સેવ કરું. જેનિશ હેમંત. જેનિશ. હા, જેનિશભાઈ હેમંતભાઈ રાઠોડ. જેનિશભાઈ હેમંતભાઈ રાઠોડ. ઓકે, થેન્ક યુ. ચલો, જય ભીમ. હા જી.